છે નહીં. આ તમારી અંદર 1 લાખો કરોડો જીવાતોથી આ શરીર બનેલું છે. માનવા તૈયાર છો? નહીં માનો. લાખો કરોડો જીવાત. અને પેલા માઇક્રોસ્કોપ થી તમે જો દહીં ખાતા હોય ને તો દહીંમાં જોજો, અને શરીર તમારું લોહી નીકળે ને તો એ માઇક્રોસ્કોપ થી જોજો. એટલે જો કરોડો જીવ અંદર હોય તો એની અંદર પાછો કરોડો સૂક્ષ્મ શરીર. હા, એના અંદર કરોડો તો આમાં સૂક્ષ્મ શરીર કેટલો છે? ફેદી મરી જાય નહીં મેર પડે. આ મનનો આરોપ કર્યો તમને સમજાવવા માટે. નિરોધ બાપુએ આ શરીરનો આરોપ કર્યો તમને સમજાવવા માટે, તમારી ભ્રાંતિ તોડવા માટે, તમારા દાવા તોડવા માટે, તમારી ધારણા તોડવા માટે આ બધું કર્યું. ગુરુ એવા હોવા જોઈએ, કશું નાખે ને કશું નાખવાના કાઢવા વાળા ને આ બધા આવે ને એમને તમને સમજણ પડવી જોઈએ. નકર કોણીએ ગોળ ચોટર છે ને પકાશો નહીં, ખાશો નહીં. અત્યારે તો બધું એવું નીકળ્યું છે. હા, સદગુરુ મળ્યા હોય, સદગુરુને ખરેખર સેવી દેજો. સદગુરુને સેવી લેશો તો આ ખોટો હું પકડાઈ જશે. અને ખોટો જો વાસ્તવિક હુંમાં તો કશું બન્યું, ખોટો હું ઉભો થયો છે. અને હું તમને કહું, જ્ઞાની ખોટો હું થઈ ગયો. જ્ઞાની એ કોણ થઈ ગયો છે? ખોટો હું કઈક જાણું છું, હું કઈક જાણું છું. આયે અહમ, હું કશું જાણતો નહીં. આયે અહમ. તમે જે બાજુ જશો? હા, હું જાણું છું એ અહમ ને હું નહીં જાણતો. હા, પણ ગુરુ મહારાજ એવી યુક્તિ કરે છે ને, પેલા લાખો કહેતો તો એ લાખા એ લવરે કુચીના તણા ખૂનીએ અને કુચી મારા મેરમ ગુરુ ને હાથ. એ ગુરુજી આવે તો તણા ઉગડે. આ ચાવે યુક્તિ, શ્રુતિ યુક્તિ ને, હે, શ્રુતિ યુક્તિ અનુભૂતિ, આ 3 વસ્તુ જેના જોડી હોય ને એના જોડી બોધ લેજો. ગુરુ કોઈ દાડો લે નહીં અને શિષ્ય કોઈ દાડો હાલવામાં પાછી પોની કરે. ગુરુ આવે અને મહા હાલવામાં પાછા પડતા હોય. અમને કોઈ હે રોટીને ખવડાવવામાં બીતા હોય અને ભગવાનની અનુભૂતિ થાય ના થાય. મારા વધારે નહીં બોલવું, 2 હાથ જોડીને કહું છું, પરમાત્માનું અનુભૂતિ કરજો. તમે પરમાત્મા છો, હાજર છે. તમારી ઉપર તમને નિષ્ઠા આવવી જોઈએ. બીજા ઉપર નિષ્ઠા નહીં રાખો તો ચાલશે. તમારા ઉપર નિષ્ઠા રાખજો. પરમાત્મા હાજર છે. અને જો ના સમજાયું હોય તો પ્રમાણિકતાથી કબૂલ કરજો. બાબુરામ મહારાજ મને નથી સમજાયું, આવજો સાહેબ. અડધો કલાકમાં જો તમારો ફેસલો ના કરી નાખીએ અને પરમાત્માની અનુભૂતિ ના કરાવી દે તો સાહેબ તમારું કાકડું મારું મોં. બોલ સદગુરુ મહારાજ કી. હાલો, બોલો સદગુરુ મહારાજની જય. ખૂબ ખૂબ આમ તો વંદનીય, ધન્યવાદ. હવે ખરેખર મારી જે લાગણી છે, મને ઘણું બધું એવું છે કે સંતોને આપણે સાંભળવા જોઈએ, પણ છતાં ભાઈ ગોરધનભાઈ ઝાલા એ પધારે, ગોરધનરામ, ભરતભાઈ મકવાણા અને ઝીણુભાઈ વતરાજી આ પધારે. બાપ ઝડપ રાખજો સંતો, કારણ કે આ 1 મિનિટ પણ અમારે જે બગડે વ્યર્થ જાય, બગડે કહું નહીં વ્યર્થ જાય એ બરોબર ન કહેવાય. પધારોવાળા અને સંતોને શું, સંતો જે એમનું અમારે સન્માન કરવું છે બાપ, કારણ કે એમની સેવા અથાણ આપણને આપતા હોય. જો આપણે એને જો એટલું ના કરીએ કે તો બરોબર ન કહેવાય. ભરતભાઈ મકવાણા ઉભા રહે બાપ. હા, અને પૂર્ણ મહારાજ તો આવું મને વઢે, પણ છતાં એ વશ થઈ જાય. શું કરીએ, થવું પડતું હોય છે. ભરતભાઈ પધારો. આવે વાળા
ભરતભાઈ આગળ આવે ફટાફટ. હલો, બોલ સદગુરુ મહારાજનું જય હો. આપણે કોઈનું સ્વાગત થતું હોય થોડી તાલી પાડી સહકાર આપીશું. બોલ સત્ય સનાતન ધર્મનું જય હો. મહારાજનો જય. આમાં જેને સહકાર સાથ કોઈ પણ ધનથી સહયોગ આપ્યો હોય એ બધાને તાળીથી વધાવી લઈશું દરેક આખા ગામને. અને આજે જે ધન વાપર્યું છે એ સોનાની કોદારી એ સાહેબ વાયુ છે અને આ એનું પ્રત્યક્ષ પુરાવો છે. બોલો સદગુરુ મહારાજની. કહ્યું છે કે તુલસી પંખી પીને से घटे नहीं सरिता नीर, तुलसी पंखी पीने से घटे नहीं सरिता नीर, धर्म करे धन ना घटे कह गए संत कबीर. ખરેખર આ તો સંતોને જે એ શરણાગતિ છે બાપ, એની સેવાનો કોઈ આપણે કઈ કહી નહીં કે એવી અથાંગ સેવા કરે છે. એ એમાં જેમ હાથીના પગલામાં બધા પગલા આવી જતા એમ અમે એ ત્રણ ભાઈઓ અમારા સમસ્ત ભક્ત મંડળમાં એ છે. એટલે આપણે બધાનું ઘણા એવું થાય સન્માન એમાં એક આપણે માની લેવું જોઈએ કે હાથીના પગલામાં બધા પગલા આવી જતા હોય તો હવે પછી આપણે મહારાજને જે દોર ચલાવે તે મુકેશરામ મહારાજને, મને એને નથી કીધું, મેં એને નથી કશું કીધું, પણ ચાલે છે બરોબર. મહારાજ ખરેખર આપ તો હવે અમારે એક બોટાદથી મહારાજ હતા બાપજી, અને મણિરામ મહારાજનું વલોણું બોલતા, અને બોટાદના સંત મહાપુરુષ એવું કહેતા કે આ વલોણું કે મણિરામ મહારાજનું છે કે આંબડી ભક્ત મંડળનું છે એ નથી ખબર પડતી. એટલે એક વલોણું અમે બોલી એવી સંતો પાસે હું યાચના કરું છું કે આંબડી ભક્ત મંડળ એક મણિરામ બાપુનું વલોણું છે કે અમારે બોટાદ નિવાસી કલ્યાણ મહારાજ આવું કહેતા કે આ વલોણું તો કે બાપ આંબડી સંત ભક્ત મંડળનું છે કે મણિરામ મહારાજનું. એટલે પધારો આંબડી ભક્ત મંડળ બાપુનું વલોણું બોલો અને સિંગલ કડીમાં બોલજો બાપ. જય ગુરુ મહારાજ. એમાં નહીં જેમ ગાવ હો. સદગુરુ મહારાજનો જય. હે મારા હરિગુરુ સંતોની હાથ વલોણું સતસંગનું, મારા હરિગુરુ સંતોની હાથ વલોણું સતસંગનું, હું સાચા સતગુરુજીનો સાથ વલોણું સતસંગનું, કામધેનુ સંતો દયાળ છે,
સુધ મન મટુકીમાં મેળવ્યું યુક્તિ કરીને જમાયું છે દૂધ વલોણું સતસંગનું યુક્તિ કરીને જમાયું છે દૂધ વલોણું સતસંગનું હું મારા હરિગુરુ સંતોની હાથ વલોણું સતસંગનું ગુરુ ગમતણી ગોળી કીધી રવયો સમજણ શાર પૂરણ પ્રેમના નેત્રે વલોણું વલવે શનિવારું કિનાર વલોણું સતસંગનું હું મારા હરિગુરુ સંતોની હાથ વલોણું સતસંગનું હું સાચા સતગુરુજીનો સાથ વલોણું સતસંગનું જોત જોતામાં વલોણું પૂરું થયું મહી માખણ તરી આવ્યું બાર ભાવ સહિત ઉતાર્યું એ તાવણ તત્વની કરી છે તૈયાર વલોણું સતસંગનું હું મારા હરિગુરુ સંતોની હાથ વલોણું સતસંગનું હું સાચા સતગુરુજીનો સાથ વલોણું સતસંગનું યુક્તિ કરીને તાવણ કરી તત્વ કેવળ કાઢ્યું નિજ નામ સુધારશે ને જાણો એ પિતા પૂર્ણ મળે છે ધામ વલોણું સતસંગનું પિતા પૂર્ણ મળે છે ધામ વલોણું સતસંગનું હું મારા હરિગુરુ સંતોની હાથ વલોણું સતસંગનું સાચા સતગુરુજીનો સાથ વલોણું સતસંગનું જન્મ મરણનું જોખમ ટળ્યું મટી 84ની ખાણ કરવા પણ હવે કાંઈ ન રહ્યું એ પોતે પોતાની થયા પિસાણ વલોણું સતસંગનું મારા હરિગુરુ સંતોની હાથ વલોણું સતસંગનું હું સાચા સતગુરુજીનો સાથ વલોણું સતસંગનું ગુરુ મહિમા અપાર છે જેનો વેદ ન પામે પાર મોટા મોટા મથી મુવા એ કોઈ
કોઈ વિરલા સમજ્યા સારવલોનું સત્સંગનું કોઈ વિરલા સમજ્યા સારવલોનું સત્સંગનું હું મારા હરિગુરુ સંતોની હાથ વલોનું સત્સંગનું હું સતગુરુજીનો સાથ વલોનું સત્સંગનું ગુરુ પુરુષોત્તમ પુરા મળ્યા જ્ઞાન કણા દાતાર દાસ મણિ રામે વલોનું કર્યું એ ઉર્માયાનંદ ઉપજ્યો અપાર વલોનું સત્સંગનું ઉર્મા આનંદ ઉપજ્યો અપાર વલોનું સત્સંગનું હું મારા હરિગુરુ સંતોની હાથ વલોનું સત્સંગનું ગુરુએ નિરખાવ્યા તમરામ આનંદ મારા અંગમાં હું તો લળી લળી લાગુ પાય આનંદ મારા અંગમાં ગુરુ મળ્યાને જ્ઞાની અંજન્યા જીવ પાયો હરિનો દેશ નિજ નામ નિરખતા એ મને પ્રેમ ગણેરો થાય આનંદ મારા અંગમાં ગુરુએ નિરખાવ્યા તમરામ આનંદ મારા અંગમાં સદગુરુ મહારાજનો જય. હલો વીરરામ મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ વલોનોની મોજ કરાઈ અને હવે ખરેખર જેની રાહ જોઈ રહ્યા એવા પૂર્ણરામ બાપુને વિનંતી